ચાલો તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું યસ addition and subtraction rule of derivatives, addition and subtraction rules of derivatives. Rhythm clear, voice clear, rhythm. ઓકે અમારે ફાસ્ટ જ છે બેટા વોઇસ. અવાજ ઓછો આવતો હોય તો તમે પાછા રીજોઈન થાજો બેટા. રીધમ હજુ પહેલા આપણે હજી એકવાર ફોર્મ્યુલા રિવાઇઝ કરી લઈએ. આપણી પાસે ટોટલ 4 ફોર્મ્યુલા છે. એક્સ રેસ ટુ એન નું ડેરિવેટિવ શું થશે? એક્સ રેસ ટુ એન નું ડેરિવેટિવ, ચાલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપતા જજો. એક્સ રેસ ટુ એન નું ડેરિવેટિવ, એક્સ રેસ ટુ એન નું ડેરિવેટિવ આન્સર આપો ચેટ બોક્સમાં. છોકરાઓની પીપીટી મેં મૂકી દીધી હો ગૂગલ ક્લાસરૂમમાં, તમે જોઈ લેજો, ડાઉનલોડ કરી લેજો. આખા ચેપ્ટરની પીપીટી મુકાઈ ગઈ છે. એક્સ રેસ ટુ એન નું ડેરિવેટિવ શું થશે? યસ, એન એક્સ રેસ ટુ એન માઇનસ 1, એન એક્સ રેસ ટુ એન માઇનસ 1, એન એક્સ રેસ ટુ એન માઇનસ 1. બેટા ફરીથી રીજોઈન થાવ, વોઇસ જેને ધીમો આવતો હોય એ છોકરાઓ રીજોઈન થાવ બેટા. રીધમ મારે કાંઈ ઇસ્યુ આમાં બતાવતા નથી નેટવર્કનું, વોઇસ એ કમ્પ્લીટ છે. ચાલો એન એક્સ રેસ ટુ એનનું ડેરિવેટિવ એન એક્સ રેસ ટુ એન માઇનસ 1. પેલા ક્રુશિલ તે તો બહુ કરી, માઇક નજદીક જ હોય ને ભલા માણા. હાલો પછી ઈ પાવર એક્સ નું ડેરિવેટિવ આન્સર આપજો ભાઈ આમાં. ઈ પાવર એ એક્સ નું ડેરિવેટિવ, ઈ પાવર એ એક્સ નું ડેરિવેટિવ. યસ, ઈ પાવર એક્સ નું ડેરિવેટિવ, ઈ પાવર એક્સ પોતે. એક્સ નો કોએફિશિયન્ટ મલ્ટીપ્લિકેશનમાં, એક્સ નો કોએફિશિયન્ટ કોણ? તો કે એ આવશે મલ્ટીપ્લિકેશન. ડન, વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ, ડન ડન, વેરી ગુડ. નેક્સ્ટ એ પાવર એક્સ નું ડેરિવેટિવ, એ પાવર એક્સ નું ડેરિવેટિવ, એ પાવર એક્સ નું ડેરિવેટિવ એ પાવર એક્સ પોતે ઇન્ટુ લોગની બાજુમાં એક્સ નો આધાર. એક્સ નો આધાર કોણ છે? એ રેસ ટુ એક્સ માં એક્સ નો આધાર કોણ? તો કે એ. તો લોગની બાજુમાં આવી જશે એ. તો એ રેસ ટુ એક્સ નું ડેરિવેટિવ શું થશે? તો કે એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ e બેઝ એ. પછી ડેરિવેટિવ ઓફ લોગ એક્સ, લોગ નું ડેરિવેટિવ શું થાય? લોગ e બેઝ એક્સ. લોગ એક્સ નું ડેરિવેટિવ 1 અપોન એક્સ. લોગની બાજુમાં જે હોય એ 1 ના ડિનોમિનેટરમાં આવી જાય. લોગની બાજુમાં જે ફંક્શન હોય એ ક્યાં આવી જાય? 1 ના ડિનોમિનેટરમાં. પછી કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ, સપોઝ સીબી એની કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થાય? તો કે 0. કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0. નંબર્સ હોય એને કોન્સ્ટન્ટ કહેવાય અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થાય? 0. તો આ મેઇનલી 5 ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે આખા ચેપ્ટરમાં. ડન. ત્યાર પછી આપણે જોઈ ગયા એડિશન રૂલ્સ. એડિશન રૂલ આપણે શું કહે? એડિશન અને સબટ્રેક્શન રૂલ, કે બે ફંક્શન એકબીજા સાથે બે ફંક્શન એકબીજા સાથે એડિશન અથવા સબટ્રેક્શનથી જોડાયેલા હોય
એડિશન અથવા સબટ્રેક્શનથી જોડાયેલા હોય એનું જો આપણે ડેરિવેટિવ લઈએ ડી બાય ડીએક્સ કરીએ તો બંનેને અલગ અલગ ડેરિવેટિવ આપી શકાય એટલે કે ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ either plus or minus d by dx of g of x બંનેને અલગ અલગ ડેરિવેટિવ આપી શકાય. રેડી? બે ફંક્શનનું એડિશન અથવા સબટ્રેક્શન હોય તો બંનેને અલગ અલગ ડેરિવેટિવ આપી શકાય. આ વસ્તુ આપણે જોઈ ગયા પ્રીવિયસ લેક્ચરમાં. ડન? ને એના રિલેટેડ એક્ઝામ્પલ્સ પણ જોઈ ગયા. આજે આપણે જોઈશું ડેરિવેટિવનો મલ્ટિપ્લિકેશન રૂલ. બે ફંક્શન એકબીજા સાથે મલ્ટીપ્લાય થયેલા હોય તો એનું ડેરિવેટિવ કઈ રીતે થાય? મલ્ટિપ્લિકેશન રૂલ ઓફ ડેરિવેટિવ. યાદ રાખજો, બે ફંક્શનનું મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન હોય તો બંનેને ઇન્ડિપેન્ડન્ટલી ડેરિવેટિવ આપી શકાય નહીં. Suppose y equal to f of x into g of x, then dy by dx equal to, what is y? Y equal to f of x into g of x. f of x into g of x. તો એના ડેરિવેટિવનું સૂત્ર શું જુઓ. આને આપણે કહી દઈશું પહેલું ફંક્શન, આને કહી દઈશું બીજું ફંક્શન. રેડી? પહેલું ફંક્શન આને કહી દઈશું બીજું ફંક્શન. તો પહેલું ફંક્શન એમને બીજાનું ડેરિવેટિવ જુઓ. પહેલું એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ પહેલું એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એમને પહેલાનું ડેરિવેટિવ. પહેલું એમને બીજાનું ડેરિવેટિવ, પછી બીજું એમને પહેલાનું ડેરિવેટિવ. પહેલું એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એમને પહેલાનું ડેરિવેટિવ. બે ફંક્શનના મલ્ટિપ્લિકેશનનો નિયમ ડેરિવેટિવમાં શું છે? તો કે પહેલું ફંક્શન એમને બીજા ફંક્શનનું ડેરિવેટિવ પ્લસ બીજું ફંક્શન એમને પહેલા ફંક્શનનું ડેરિવેટિવ. ચાલો, કન્સેપ્ટ ક્લિયર બધાને? મલ્ટિપ્લિકેશન રૂલનો કન્સેપ્ટ ક્લિયર? બે ફંક્શન હોય તો પહેલું એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એમને પહેલાનું ડેરિવેટિવ. કન્સેપ્ટ ક્લિયર? ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. કન્સેપ્ટ ક્લિયર? મલ્ટિપ્લિકેશન રૂલ ઓફ ડેરિવેટિવ. નિશી, નિક્ષિકા, પ્રિયાંશ, મહેક, ડન. વેરી ગુડ. પહેલું એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એમને પહેલાનું ડેરિવેટિવ. એક્ઝામ્પલ આપું છું. For example, suppose we want to find dy by dx for y equal to x square into e power 2x. અહીં જુઓ, બંને ફંક્શન એકબીજા સાથે મલ્ટિપ્લિકેશનથી જોડાયેલા છે, એડિશન કે સબટ્રેક્શનથી નહીં. તો બંનેને અલગ અલગ ડેરિવેટિવ આપી શકાય નહીં. બંનેને અલગ અલગ ડેરિવેટિવ આપી શકાય નહીં. તો શું કરવાનું? મલ્ટિપ્લિકેશન રૂલનો યુઝ કરવાનો. પહેલું એમને બીજાનું ડેરિવેટિવ, બીજું એમને પહેલાનું ડેરિવેટિવ. આને આપણે કહી દઈએ સપોઝ કે પહેલું ફંક્શન, આને કહી દઈએ બીજું ફંક્શન. કોઈ પણને પહેલું અને કોઈ પણને બીજું કહી શકાય, ડોન્ટ વરી, આન્સર સરખો જ આવે. તો dy by dx કેવી રીતે મેળવીશું?
કે dy બાય dx ઇક્વલ ટુ પેલું એમને બીજાનું ડેરિવેટિવ, પેલું ફંક્શન એટલે x સ્ક્વેર, એટલે x સ્ક્વેર એમને. ચાલો બીજાનું ડેરિવેટિવ એટલે d બાય dx ઓફ e પાવર 2x, d બાય dx ઓફ e પાવર 2x, પેલું એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું ફંક્શન એમને, બીજું ફંક્શન કોણ છે તો કે e પાવર 2x એઝ ઇટ ઇઝ. તો e પાવર 2x એમને, પેલું એમને બીજાનું ડેરિવેટિવ, બીજું એમને હવે પેલાનું ડેરિવેટિવ એટલે d બાય dx ઓફ x સ્ક્વેર, d બાય dx ઓફ x સ્ક્વેર. ફરીથી કહું, બે ફંક્શન આપેલા છે, એક x સ્ક્વેર ને બીજું e પાવર 2x. તો ડેરિવેટિવ કેમ કરીશું તો કે પેલું ફંક્શન એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું ફંક્શન એમને પેલાનું ડેરિવેટિવ. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ આ x સ્ક્વેર એમને, ચાલો e પાવર 2x નું ડેરિવેટિવ શું થાય, e પાવર 2x નું ડેરિવેટિવ કરો શું થશે, e પાવર 2x નું ડેરિવેટિવ e પાવર 2x પોતે, e પાવર 2x નું ડેરિવેટિવ e પાવર 2x પોતે. x નો કોએફિશિયન્ટ મલ્ટીપ્લિકેશન માં, x નો કોએફિશિયન્ટ કોણ તો કે 2, તો 2 આયા મલ્ટીપ્લિકેશન પ્લસ આ e પાવર 2x ના e પાવર 2x એમને. ચાલો x સ્ક્વેર નું ડેરિવેટિવ શું થશે, x સ્ક્વેર નું ડેરિવેટિવ x ની જે પાવર હોય એ મલ્ટીપ્લિકેશનમાં આવે અને x ની પાવરમાં 1 નો ઘટાડો, 2 - 1 એટલે 1. x સ્ક્વેર નું ડેરિવેટિવ 2x. વેરી ગુડ ક્રુશિલ. હવે આ બેમાંથી જે કોમન નીકળતા હોય એને કોમન કાઢો. હવે જુઓ x ની પાવર 1 બંનેમાંથી કોમન આવશે, અહીં પાવર 2 છે, મિનિમમ પાવર કોમન આવે તો એક તો x કોમન આવશે, બીજું બંનેમાં 2 છે, જુઓ બંનેની અંદર 2 છે એટલે બીજું 2 કોમન આવશે, ત્રીજું બંનેની અંદર e પાવર 2x છે એટલે e પાવર 2x પણ કોમન. ડન. જે બાકીનું બચે એને બ્રેકેટમાં લખો. અહીંથી 2 આપણે કોમન લઈ લીધા, x ની એક પાવર કોમન લઈ લીધી અને e પાવર 2x લઈ લીધા. શું બચ્યું અહીંયા x પ્લસ અહીંથી e પાવર 2x લઈ લીધા, 2 લઈ લીધું અને x લઈ લીધા. કંઈ ન હોય તો શું બચે તો કે 1, x પ્લસ 1. વેરી ગુડ ક્રુશિલ, વેરી ગુડ. તો શું આવ્યું 2x ઇન્ટુ e રેઝ ટુ 2x ઇન્ટુ x પ્લસ 1. આ થઈ ગયું આનું ડેરિવેટિવ. જોઈ લો આન્સર. ચાલો કમ્પ્લીટ. એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર બધાને? જસ્ટ ટાઈપ યસ ઇન ચેટ બોક્સ. એક્ઝામ્પલ નંબર 1 કમ્પ્લીટ. ઓકે પ્રોસીડ દીપ. ડન. કહો ફરીથી કહો, ડોન્ટ વરી. રિધમ કહો બેટા ફરી. અર્જુન યસ. જો અહીં બે ફંક્શનનું મલ્ટીપ્લિકેશન છે, એક્સ સ્ક્વેર અને e પાવર 2x, બે ફંક્શનનું મલ્ટીપ્લિકેશન છે, તો બંનેને અલગ અલગ d બાય dx ના આપી શકાય. એ ક્યારે આપી શકાય, જ્યારે બે ફંક્શન પ્લસ કે માઇનસ સાઇનથી એકબીજા સાથે જોડાયેલા હોય તો બંનેને અલગ અલગ ડેરિવેટિવ આપી શકાય. પણ મલ્ટીપ્લિકેશન કે ડિવિઝન હોય તો બંનેને અલગ અલગ ડેરિવેટિવ આપી શકાય નહીં. તો ડેરિવેટિવનો મલ્ટીપ્લિકેશન રૂલ આપણે શું કહીએ તો કે બે ફંક્શનમાં એકને નામ આપો પહેલું ફંક્શન, એકને નામ આપો બીજું ફંક્શન. ડન. પહેલું ફંક્શન એમને એટલે એફ ઓફ એક્સ એમને, બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું ફંક્શન એમને એટલે કે જી ઓફ એક્સ એમને અને પહેલાનું ડેરિવેટિવ. ડન. પહેલું એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એમને પહેલાનું ડેરિવેટિવ. આ રૂલ્સ છે ડેરિવેટિવનો મલ્ટીપ્લિકેશન રૂલ. ફરીથી રિપીટ કરું, પહેલું ફંક્શન એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું ફંક્શન એમને પહેલાનું ડેરિવેટિવ. તો અહીંયા એ જ રીતે બે ફંક્શન આપણે આપેલા છે, એક છે એક્સ સ્ક્વેર ને બીજું છે e પાવર 2x.
તો એકને કહી દઈશું પહેલું ફંક્શન અને બીજાને નામ આપી દઈશું બીજું ફંક્શન નંબર 2. તો સૂત્ર પ્રમાણે પહેલું ફંક્શન એમને એમ, બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું ફંક્શન એમને એમ, પહેલાનું ડેરિવેટિવ. ડન. હવે તો તમારે આ સૂત્ર તમને યાદ છે કેવી રીતે કરવાનું, ડેરિવેટિવ કઈ રીતે થાય, ફોર્મ્યુલા આપને યાદ છે. ઓકે, ડન રીતે. છોકરાઓ બધાને ક્લિયર? ડેરિવેટિવનો મલ્ટિપ્લિકેશન રૂલ ક્લિયર બધાને? ઓકે, પ્રિયાંશ, યસ, રિધમ, ડન, કમ્પ્લીટ. હર્ષ, યસ. ઓકે, ડન. ચાલો. એક્ઝામ્પલ નંબર 2 તમારે ગણવાનું. ચાલો ટ્રાય કરો જી બધા. એક્ઝામ્પલ નંબર 2, બે ફંક્શનનું મલ્ટિપ્લિકેશન, પહેલું એમને એમ, બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એમને એમ, પહેલાનું ડેરિવેટિવ. ચાલો ગણો ભાઈ, આન્સર ચેટ બોક્સમાં ટાઈપ કરજો. તો 3x ઇન્ટુ e પાવર 3x બે ફંક્શન આપેલા છે. એકને નામ આપી દઈશું ફર્સ્ટ ફંક્શન, બીજાને નામ આપી દઈશું સેકન્ડ ફંક્શન. રેડી? કરશું શું? ડેરિવેટિવનો મલ્ટિપ્લિકેશન રૂલ અપ્લાય કરીએ. સો dy બાય dx ઇક્વલ ટુ, એનું ડેરિવેટિવ કઈ રીતે થાય? તો કે dy બાય dx ઇક્વલ ટુ પહેલું ફંક્શન એમને એટલે 3x એમને, બીજાનું ડેરિવેટિવ એટલે d બાય dx ઓફ, કોણ છે બીજું ફંક્શન? તો કે e પાવર 3x. તો e પાવર 3x નું ડેરિવેટિવ. પહેલું ફંક્શન એમને, બીજાનું ડેરિવેટિવ પ્લસ, અહીં હંમેશા પ્લસ જ આવશે, પ્લસ. વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ. બીજું ફંક્શન એમને એટલે e પાવર 3x એમને, બીજું ફંક્શન એમને, પહેલાનું ડેરિવેટિવ. પહેલું ફંક્શન કોણ છે? તો કે 3 પાવર x, d બાય dx ઓફ 3 પાવર x. પહેલું એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એમને પહેલાનું ડેરિવેટિવ. પહેલું એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એમને પહેલાનું ડેરિવેટિવ. બસ હવે આપણે જે ફોર્મ્યુલા જાણીએ છીએ એના મુજબ આન્સર જ લખવાનો ખાલી. 3 પાવર x એમને. ચાલો, e પાવર 3x નું ડેરિવેટિવ e પાવર 3x પોતે. આપણે બે વસ્તુનું ડેરિવેટિવ લેવાનું થાય, એક e પાવર 3x નું અને બીજું 3 પાવર x નું. ડન. e પાવર 3x નું ડેરિવેટિવ e પાવર 3x. x નો કોએફિશિયન્ટ ક્યાં આવે? મલ્ટિપ્લિકેશનમાં. x નો કોએફિશિયન્ટ કોણ? તો કે 3. તો 3 આવશે મલ્ટિપ્લિકેશન. પ્લસ e પાવર 3x ના e પાવર 3x એમ. ચાલો, 3 પાવર x નું ડેરિવેટિવ 3 પાવર x પોતે ઇન્ટુ x નો જે આધાર હોય એ log ની બાજુમાં આવે. x નો આધાર છે 3, તો log e બેઝ 3, log e બેઝ 3. ડન. હવે બંનેમાંથી જે કોમન આવતું હોય એને કોમન કાઢો. બંનેમાંથી કોમન કોણ છે જુઓ, e પાવર 3x અહીંયા પણ છે, e પાવર 3x અહીંયા પણ છે, એટલે e પાવર 3x કોમન. પછી 3x અહીંયા પણ છે, 3x અહીંયા પણ છે, એટલે 3x કોમન. તો બંનેમાંથી કોમન આવશે e પાવર 3x અને 3x, e પાવર 3x અને 3x કોમન. બ્રેકેટમાં શું બચશે? અહીંથી 3 પાવર x કોમન લઈ લીધા, e પાવર 3x કોમન લઈ લીધા, એટલે બચ્યું 3.
પ્લસ અહીંથી 3 પાવર x કોમન, 3 રેસ ટુ x કોમન, બ્રેકેટમાં બચશે log e બેઝ 3, log e બેઝ 3. આ જવાબ. ડન. ચાલો ક્લિયર. એક્ઝામ્પલ નંબર 2 ક્લિયર બધાને? એક્ઝામ્પલ નંબર 2 કમ્પ્લીટ. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ. આન્સર ચેક કરી લઈએ. જુઓ રેડી. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જાજો. હવે તમારી પાસે મટીરિયલ છે એટલે સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી. ચાલો ડન. ઓકે ડન. વેરી ગુડ. નેક્સ્ટ એક્ઝામ્પલ. નાનો એક્ઝામ્પલ હોય તો 3 માર્કમાં અને મોટો હોય તો 7 માર્કમાં. ડન. આમાં બધા નાના એક્ઝામ્પલ આવશે એટલે 3 માર્કનો ક્વેશ્ચન છે. રેડી રીધમ? ઓકે ચાલો. આ એક્ઝામ્પલ તમારે ગણવાનું. હાલો એક્ઝામ્પલ નંબર 3 ટ્રાય કરો જી. પહેલા નામ આપી દેવાનું. પહેલું ફંક્શન અને બીજું ફંક્શન. આ x² એટલે આપણું આ પહેલું ફંક્શન, log x એટલે બીજું ફંક્શન. પહેલું ફંક્શન એમને બીજાનું ડેરિવેટિવ, પ્લસ બીજું ફંક્શન એમને પહેલાનું ડેરિવેટિવ. જો અહીંયા પહેલું ફંક્શન એટલે x² એમને, બીજું ફંક્શન એટલે log x બીજાનું ડેરિવેટિવ, પછી બીજું ફંક્શન એટલે log x બીજું ફંક્શન એમને પહેલાનું ડેરિવેટિવ, પહેલું ફંક્શન એટલે x². રેડી. પહેલું એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એમને પહેલાનું ડેરિવેટિવ. બસ હવે તમારે શું કરવાનું? ખાલી ફોર્મ્યુલા અપ્લાય કરવાની. ભાઈ ફોર્મ્યુલા 4 જ છે હો, એટલે આપણે આ તો ફટાફટ આવડી જાય. x² ના x² એમને log x નું ડેરિવેટિવ 1/x પ્લસ log x એમને x² નું ડેરિવેટિવ 2x. હવે x કેન્સલ, x ની એક પાવર કેન્સલ થશે એટલે અહીંથી બચશે x પ્લસ અહીંથી 2x log x. બંનેમાંથી x કોમન, x બાર લઈ લીધા. બ્રેકેટમાં શું બચશે? અહીંથી x કોમન લઈ લીધા એટલે કંઈ નહીં એટલે 1. અહીંથી x કોમન લઈ લીધા એટલે 2 log x. આ જવાબ. એક્ઝામ્પલ નંબર 3. ચાલો આની એક્સરસાઇઝ આપું છું, પછી આપણે ડિવિઝન રૂલ જોઈએ. ચાલો એક્ઝામ્પલ નંબર 1, 2, 3, 4 આપણે કાલે ગણી ગયા, એડિશન અને સબટ્રેક્શન વાળું. 5 અને 9 આટલા એક્ઝામ્પલ આપણે ગણવાના છે. 1, 2, 5 અને 9. 1, 2, 5, 9. આ 3 અને 4 આપણે કાલે કમ્પ્લીટ કરી નાખ્યા હતા. 3 અને 4. ચાલો એક્ઝામ્પલ નંબર 1 ગણીએ. જુઓ એક્ઝામ્પલ નંબર 1 શું છે? એક્ઝામ્પલ નંબર 1 x⁻⁹ ઇન્ટુ e પાવર 3x. ચાલો મને ચેટ બોક્સમાં જવાબ આપજો. વેરી સિમ્પલ. આને આપણે કહી દઈશું પહેલું ફંક્શન, આને નામ આપી દઈશું બીજું ફંક્શન. પહેલું ફંક્શન અને બીજું ફંક્શન. પહેલું એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એમને પહેલાનું ડેરિવેટિવ. જો આમાં તમારે જાતે ડિસાઇડ કરવાનું કે કયો રૂલ લાગુ પડે, મલ્ટિપ્લિકેશનનો, એડિશનનો, સબટ્રેક્શનનો કે પછી ડિવિઝનનો. બે ફંક્શનનો ગુણાકાર મલ્ટિપ્લિકેશન રૂલ, બે ફંક્શન એકબીજા સાથે એડિશન કે સબટ્રેક્શનથી જોડાયેલા હોય તો એડિશન અને સબટ્રેક્શન વાળો રૂલ, બે ફંક્શનનો ભાગાકાર હોય તો ડિવિઝન. જોઈને જ ખબર પડી જાય. ચાલો પેલો એક્ઝામ્પલ પહેલા ગણીએ.
આન્સર મને ચેટ બોક્સમાં આપજો. પહેલો એક્ઝામ્પલ કમ્પ્લીટ કરો. ચાલો, કૃષિલ, રિધમ, પ્રિયાંશ, અર્જુન, દીપ. ચાલો, પહેલો એક્ઝામ્પલ કમ્પ્લીટ કરો. આન્સર મને ચેટ બોક્સમાં આપજો. જો પ્રિયાંશ, આપણે પહેલું ફંક્શન એમને એ તો લખતા ભૂલી ગયું. પહેલું ફંક્શન એમને એક્સ રેસ ટુ 9 એમને પછી e પાવર 3x નું ડેરિવેટિવ. નહીં કૃષિલ, ભૂલ કરો છો બેટા. એક્સ ની બાજુમાં લખી નાખો, હું સમજી જઈશ કે આ એક્સ ની પાવર. ઓકે, ડાયરેક્ટ આન્સર 3 રેસ ટુ 3 into e raised to 3x into x raised to 8. ના કૃષિલ, જો પહેલું ફંક્શન એમને એટલે એક્સ રેસ ટુ 9 એમને પહેલું ફંક્શન એમને. બીજાનું ડેરિવેટિવ e પાવર 3x નું ડેરિવેટિવ શું થશે? તો કે 3 into e પાવર 3x, 3 into e પાવર 3x. પહેલું ફંક્શન એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું ફંક્શન એમને એટલે e પાવર 3x એમને. પહેલાનું ડેરિવેટિવ પહેલા x રેસ ટુ 9 નું ડેરિવેટિવ 9 into x રેસ ટુ 8, 9 into x રેસ ટુ 8. રેડી? હવે બંનેમાં જે કોમન હોય એને બહાર લઈ લો. જો બંનેમાં કોમન છે તો e પાવર 3x બંનેમાં છે, ચેક કરો. e પાવર 3x બંનેમાં છે. રેડી? તો આ e પાવર 3x બંનેમાં છે. અહીંયા પણ છે, અહીંયા પણ છે. પછી x ની પાવર 8 જુઓ, મિનિમમ પાવર છે 8, અહીંયા 9 છે એટલે 8 પાવર કોમન લઈ શકાય. તો પહેલું તો કોમન આવશે x રેસ ટુ 8, બીજું કોમન આવશે e પાવર 3x, e પાવર 3x. રેડી? હજી એક વસ્તુ કોમન આવશે, અહીંયા 3 છે, 3 into 3 કરો એટલે 9 થઈ જાય. આ 9 ને શું લખી શકાય? 3 into 3. ડન? તો બંનેમાં 3 થઈ ગયા એટલે 3 બંનેમાંથી કોમન. તો બ્રેકેટમાં શું બચશે? અહીંથી 3x રેસ ટુ 8 નીકળી ગયા એટલે x ની પાવર 1 બચશે એટલે x. જો 3 નીકળી ગયા, આપણે કોમન લઈ લીધા, e પાવર 3x લઈ લીધા, આ પાવર 8 લઈ લીધી એટલે એક પાવર બચે એટલે x પ્લસ અહીંથી e પાવર 3x કોમન લઈ લીધા, x રેસ ટુ 8 કોમન લઈ લીધા, 9 માંથી 3 કોમન લઈ લીધા એટલે 3 બચશે. રેડી? તો 3 into x raised to 8, 3 into x raised to 8, e power, yes Krushil, very good, right answer. e power 3x into x plus 3, આ જવાબ આવશે. ડન? રાઈટ આન્સર Krushil. યસ Krushil, રાઈટ આન્સર. પ્રિયાંશ, રેડી બેટા? પ્રિયાંશ, સમજાણું? રેડી? ઓકે, ડન. ચાલો, રિધમ, 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 ડન. ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. આ એક્ઝામ્પલ નંબર 1 કમ્પ્લીટ. હવે એક્ઝામ્પલ નંબર 2 ઉપર ફોકસ કરીએ. ચાલો, આન્સર તમારે આપવાનો છે. આન્સર તમારે આપવાનો. હાલો, આ x રેસ ટુ -2, આને આપણે નામ આપી દઈશું પહેલું ફંક્શન, આને નામ આપી દઈશું બીજું ફંક્શન. ચાલો, કૃષિલ, પ્રિયાંશ, ચાલુ કરો મારા દીકરા. રિધમ,
स्टार्ट करो एग्जाम्पल गणवानुं। गौतम, आदित्य, जय, राजू। राजू क्या खोई गयो? राजू महेक। हालो भाई चालू करो मारो दीकरो। आंसर तमारे आपवानो मने चेट बॉक्स में। दीप, अर्जुन, हर्ष, रोहित, निषाद। थैंक यू रितम। कौशल, कमल, मेघाणी, हर्ष, श्याम, पंसूरिया, ओम, पारस। चलो स्टार्ट करो बेटा बदा। एग्जाम्पल नंबर 2 स्टार्ट करो। पहलू एमने एम बीजानु डेरिवेटिव प्लस बीजू एमने एम पहलानु डेरिवेटिव। पहलू फंक्शन एमने एक्स रेस टू -2 एमने बीजानु डेरिवेटिव ई पावर समथिंग नु डेरिवेटिव ई पावर समथिंग एक्स नो कोएफिशिएंट मल्टिप्लिकेशन में एक्स नो कोएफिशिएंट है -4 तो -4 मल्टिप्लिकेशन। पहलू फंक्शन एमने बीजानु डेरिवेटिव प्लस बीजू फंक्शन एमने ई पावर -4x एमने। ચાલો x રેસ ટુ -2 નું ડેરિવેટિવ શું થાય? તો કે x ની પાવર હોય આગળ આવે, પાવરમાં 1 નો ઘટાડો થાય, -2 -1 એટલે -3। એકદમ ઈઝી છે છોકરા। હવે બંનેમાંથી જે કોમન આવતું એ કોમન કાઢો અને બાકીનો આન્સર બ્રેકેટમાં લો, એ થઈ ગયો જવાબ। પહેલું ફંક્શન એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું ફંક્શન એમને પહેલાનું ડેરિવેટિવ, બંનેમાંથી કોમન શું આવશે? હવે જુઓ x રેસ ટુ -2 અને x રેસ ટુ -3 છે તો મિનિમમ પાવર કોમન કઢાય એટલે x રેસ ટુ -2 કોમન। બીજું શું કોમન આવશે? તો કે e પાવર -4x, અહીંયા પણ e પાવર -4x એટલે બીજું કોમન આવશે e પાવર -4x। પછી અહીંયા છે -4 ને અહીંયા છે -2 એટલે બંનેમાંથી -2 પણ કોમન। ચાલો બ્રેકેટમાં શું બચશે? x રેસ ટુ -2 કોમન લઈ લીધા આપણે, આ -4 એમાંથી -2 કોમન લઈ લીધા એટલે 2 બચશે, 2 2 ઝા 4, e પાવર -4x કોમન લેવાઈ ગયા છે પ્લસ e રેસ ટુ -4x કોમન લેવાઈ ગયા, -2 કોમન લેવાઈ ગયા, x ની -3 માંથી -2 કોમન લેવાઈ ગયા, x ની પાવર બચશે -1। યસ કુશલ, રાઈટ આન્સર, વેરી ગુડ। x રેસ ટુ -2 into e raised to -4x into -2 into bracket 2 plus x raised to -1, 2 plus x raised to -1 आ जवाब। तो जो example number 1 complete, example number 2 complete। now example number 5, चलो 5 गणो। example number 5 તમારા આન્સરને હું વેઇટ કરું છું, નિરાતે ગણજો। એક્ઝામ્પલ નંબર 2 નો આન્સર એક ક્રુશિલ જ આપ્યો છે, બીજા કોઈ નથી।
ભાઈ બધા ગણો સાથે દીકરાઓ તો જ આવડે યાર. આમાં કઈ છે નહીં, તમને ખાલી ફોર્મ્યુલા 5 ફોર્મ્યુલા આપણે યાદ ના રહે યાર. વેરી સિમ્પલ. થોડીક પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય. ચાલો સ્ટાર્ટ કરો મારો દીકરો. એક્ઝામ્પલ નંબર 5. પહેલા 2 ગણી નાખો, 2 બાકી હોય 2 ગણી નાખો, પછી 5. તમારા આન્સરને હું વેઇટ કરું છું. પ્રિયાંશ મલ્ટિપ્લિકેશન જ છે બેટા. જો બે ફંક્શન છે આપણી પાસે. એક છે e⁻³ x, આ પહેલું ફંક્શન, અને બીજું ફંક્શન છે log x, આ બીજું ફંક્શન. ડન. પહેલું ફંક્શન અને બીજું ફંક્શન. પહેલું એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એમને પહેલાનું ડેરિવેટિવ. આન્સર ને 1 એપ્રિલને કાંઈ છેડા હાથતા નથી. અમારો દીકરો રીધમ નવા લઈ. Yes, Krushil, very good. Right answer, Krushil. Very fast answer. Very good. Done. Very good. Hello, Priyansh, તારો વારો. આ પહેલું ફંક્શન એમને એટલે e⁻³ x અથવા 3x/2 તમે જેમ લખો ચાલો. પહેલું ફંક્શન એમને. બીજાનું ડેરિવેટિવ log x નું ડેરિવેટિવ 1/x. log x નું ડેરિવેટિવ 1/x પ્લસ બીજું ફંક્શન એમને એટલે log x એમને. પહેલાનું ડેરિવેટિવ, પહેલું એટલે કોણ? e⁻³ x. e પાવર સમથિંગનું ડેરિવેટિવ e⁻ સમથિંગ. x નો કોએફિશિયન્ટ મલ્ટિપ્લિકેશનમાં. કાંઈ વાંધો નહીં પ્રિયા, નિરાતો. x નો કોએફિશિયન્ટ મલ્ટિપ્લિકેશનમાં એટલે અહીંયા આવશે 3/2. ક્લિયર? ચાલો બંનેમાંથી કોમન e⁻3x/2. બંનેમાંથી કોમન શું આવશે? તો કે e⁻3x/2. બરાબર ખુશી, નિરાયત રાખવાનું. e⁻3x/2. ચાલો બ્રેકેટમાં શું વધશે? બ્રેકેટમાં બેમાંથી કોમન લઈ લીધા e⁻3x/2. અહીંથી e⁻3x/2 આપણે કોમન લઈ લીધા એટલે અહીં બચશે 1/x પ્લસ અહીંથી e⁻3x/2 કોમન એટલે બચશે 3/2 × log x. એટલે 3/2 × log x. 3/2 × log x. આ જવાબ. રેડી? જા તમને મેં પીપીટી મોકલાવી દીધી છે. આ દાખલામાં ગણેલા નથી, હોમવર્કમાં આપેલા છે એટલે તમારે ગણવાના. ડન? ચાલો એટેન્ડન્સ લઈ લો 1 જ મિનિટ, પછી આજનો લેક્ચર આપણે પૂરો કરીએ.
एक જ મિનિટ એટેન્ડન્સ લઈ લો. वेदांत कहेंगे वेदांत. ઓકે કૃષિ 9 આપણે આવતા લેક્ચરમાં ભણીશું. Thank you all of you, thank you very much. Have a nice day. Done. Thank you everyone.